લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દ્વારકા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી. દ્વારકા નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે પવિત્ર ગોમતી નદીમાં મિશ્ર થઈ રહ્યા છે ગટરના ગંદા પાણી. પુરુષોત્તમ માસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ગોમતી સ્નાન માટે પહોંચતા હોય છે ગોમતી ઘાટ પર, ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ગોમતી નદીમાં ગંદુ પાણી છોડવાતું હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ. દ્વારકાધીશ મંદિર તરફ જવાના માર્ગ પર પણ ગટરનું ગંદુ પાણી વહેતું હોવાનું સ્પષ્ટ દેખાય છે. વાયરલ વિડીયોમાં ગોમતી સ્નાનનું ધાર્મિક મહત્વ હોવા છતાં તંત્રની બેદરકારી સામે લોકો ઉઠાવી રહ્યા છે સવાલો. પવિત્ર નદીનું પવિત્રતા કોણ જાળવશે? એવા સવાલો યાત્રાળુઓમાં ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક કાર્યવાહી અને ગટર લીકેજ બંધ કરાવવાની માંગ. નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોવાનો લોકોનો આક્ષેપ. દ્વારકાની આબરૂ સાથે જોડાયેલા મુદ્દા હવે તંત્ર શું પગલાં લે છે તે હવે જોવાનું રહ્યું. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.